સુરતમાં જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને જાહેરમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું હતું. વટ મારવા ફાયરિંગ કરનાર જમીન દલાલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ સોસાયટીમાં 4 વ્હીલ કારમાં બેઠેલા જમીન દલાલે ડ્રાઈવર સીટની બાજુથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના બનતા ટળી હતી. પોલીસ પૂછપરછમાં છેલ્લા ઘણા દિવસથી પિસ્તોલ ચેક ન કરી હોવાથી પિસ્તોલ ચાલે છે કે કેમ તે જાણવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની કેફિયત પોલીસ સમક્ષ જમીન દલાલે જણાવી હતી. આરોપી પાસેથી મળી આવેલી રિવોલ્વર લાયસન્સવાળી હોવાથી પોલીસે તે લાયસન્સ રદ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ પકડમાં આવેલા આરોપીનું નામ ખુશાલ પટેલ છે, જે મૂળ સાવરકુંડલાના વતની છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ સોસાયટીમાં તેઓ પોતાના સંબંધીને ત્યાં રહે છે. સાંજના સમય દરમિયાન તેઓ વ્રજરાજ સોસાયટીમાં આવેલા પોતાના સંબંધીને ત્યાં મળવા માટે આવ્યા હતા. સોસાયટીમાં આવેલી દુકાન નજીક પોતાની 4 વ્હીલ તેઓ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠા હતા. તે વેળાએ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ફાયરિંગ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે સીસીટીવી ફૂટેજમાં ડ્રાઈવરની ડાબી સાઈડની સીટ પર બેઠેલા ખુશાભાઈ પટેલ બારી વાટે પિસ્તોલ બહાર કાઢી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના કેદ થઈ હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી આરોપી પાસેથી રિવોલ્વર અને 4 વ્હીલ કાર કબજે લીધી હતી. સરથાણા પોલીસ સ્ટેશનમાં વ્રજરાજ રેસિડેન્સી છે, ત્યાં આગળ ગઈકાલે એક ફાયરિંગનો બનાવ, હવામાં ફાયરિંગનો એક બનાવ બનેલ છે. જેમાં વિગત એ રીતની છે કે ત્યાં વ્રજરાજ રેસિડેન્સીમાં અવારનવાર આવતા આરોપી જે છે એ ઘુસાભાઈ ગુહા નામના આરોપીઓ જે છે ત્યાં અવારનવાર તેમના સંબંધી ત્યાં છે એટલે ત્યાં આવતા હતા અને ગઈકાલે એમને ત્યાં હવામાં ફાયરિંગ કરેલું છે. આરોપીને પૂછતા જણાવે છે કે ભાઈ એ મારી રિવોલ્વર ખરાબ હતી અને ઘણા સમયથી ચાલુ છે કે કેમ એવું ચેક કરવા માટે મેં ફાયરિંગ કરેલું છે, આવું આરોપી જણાવે છે. હાલ આરોપીની ધરપકડ કરી છે, વેપન પણ કબજે કરેલું છે ને એની ગાડી પણ કબજે કરેલ છે. એની પાસે લાયસન્સ ધરાવતું વેપન છે અને એ અનુસંધાને આગળ આપણે કાર્યવાહી કરીશું. તપાસ હા બિલકુલ, એને શું કામ આવું કર્યું છે એટલે એના હાલના જે આસપાસ તપાસ કરતા પૂછપરછ હાલની તબક્કે એવું લાગે છે કે પોતાનો રોફ જમવા માટે થઈ અને એને હવામાં ફાયરિંગ કરેલું એવું જણાઈ આવે છે.